અય બેરી અય બેરી એ શું બેરાવ જો આ ડેગડી હતા તને ભરી દીધી હે તાર બે દી પાણી ઉપાઈ દી નહીં અને લાય મારો ઠેલો હાલો તો કામ માં એટલો 10 દી નો આગલો પગાર બાકી રહ્યો ને ઈ આવી જાય અને આ કાંઈક દહક રોજ મારા સડી જાય એ બેરાવ અને તમે હટ આવજો મારા તમને ખબર હે ને 9મો મહિનો જાય અને બાને ની ખબર પડશે ને તો મને આ ઘરમાંથી કાઢી નાખશે એ બેરી તું મુપાદી કરીમાં મને ખબર છે તાર 9મો મહિનો હાલ્યો જાય પણ પૈસા તો જોઈશે જ ને પૈસા વગર કરશું શું આપણે એટલે મારે કામે જવું જોઈશે ભલે બેન આપણી મજબૂરી છે તો તમારે જાવું પડશે પણ હટ પાસ આવજો મારા પેટમાં દુખશે ને ડિલિવરી જેવું થાય તો હું કોને કહીશ એ બેરી તું ચિંતા ખોટી કરીમાં અને ઈ તો ધ્યાન રાણી રાંદલમાં રાખે ઈ બધા હરખા કામ કરે અને બેરી લાય તું ગાયો ગા મારો ઠેલો એટલે હું આ જો અને આ આયો લાય બસાઈ વઈ જાય છે નકર એ આલ્યો અને તું ખોટી ઉપાધિ કરતી નહીં હો એ હો એ હું હટ પાછો આવી એ હો એ બા એ તમને કઈ ખબર છે એ ઓલો પહેલો રહ્યો ને ઈ દહદી સુધી કામે વઈ ગયો હે અને દહદી પાછો ન થવાનો એ તાહાલો નો ઓલી કાયડીને હે ને ખાડો કાઢીને દાટી દઈ એ તારું બાપ એવું ન કરાય એ બા આમ તો જોઈ કાયડી છે ને આપણે આખા કુટુંબમાં કોઈ કાયડું નથી એટલી કાયડી છે ને એટલે જ મને ગમતી નથી એ એના છોકરા થશે ને તોય કારા પીંડા જેવા થશે એ ઓલો સગનો તારો આવશે ને તો કોકીને કહી દેશે ને તો બે માં દીકરીને મારી કાઢી મૂકશે બેન અરે મારા બા અક્કલ વગરના તમને તો કેદી ખબર પડશે એ એટલે જ કહું છું કે મારો ભઈલો વાગ્યો છે તા ખાડો કરી એમ તો મોડલ કરી નાખ્યું મોડલ એ ભઈલાને ન ખબર પડે ને કોઈ ન ખબર પડે તમે આમ હાલો ને બોલે આ સોરી માનતી છે નહીં આ શું કરશે આજા એ બા એ મારા બા એ તમને કેદી ખબર પડશે એ છોકરાને કાઈ પ્રેમ કરતા શીખો તો છોકરા તમારી પાસે રે નકર તો એની બાયડુના ગોલા થઈને વઈ ન જાય તે બટાઈને વાયડી ન થાય ને દઈ દીધા છે ઈના ન થાય કે આપડા થાય કે એ મારા બા તમને કાઈ આવડતું જ નથી પછી હું હાયરે વઈ જાય ને તો મારું નામ દેશો કે કિરુડી દામ કરે હે હરી ફરીને કિરુડી તમને બીજું કાઈ આવડશે જ નહીં એલી નહીં કહું હું તું શું આવી નવી થાશો છોકરા એ હું તમને ના એ મારે હામો જીવડો આકો હો એ બીજા તો તમારી વહુ હમા તમે કાઈ બોલી ન આકો અહીંયા તમે મીંદડી માવ થઈ જા અને આ તો સોડ્યું હે ને હાર્યું બોલે ને એટલે તમારો જીવડો હાલે છે નકર તમે શું બોલતા તમારી વહુ પાંચ તમે વાંકા રહ્યો વાંકા એ તારી વાત હાસી આલે એમાં એવું જોઈ વટી શું એમ કર બટા તારા પપ્પા ગયા છે શહેરમાં પૈસા કમાવ અને તું ચિંતા કરમાં તાર દાદા ને તાર દાદી ને અને તારી ફઈને હું ભલનો ગમતી પણ તું તો મને ગમે છે અચાનક થી કે પેટમાં દુખવા માંડ્યું હા બાબા ઓય માં અગર ડિલિવરી નું નહીં પડે ઓય બા એ કોઈ મારો અવાજ સાંભળે હે ઓય બાબા ઓય મારી રે રોટી સાની રે મારી દીકરી તે આજે આ દડવાની રાંદલને યાદ કરી છે તારી ડિલિવરી કરાવવા હું દડવાથી દોડતી ન આવું ને તો આ દડવાની રાંદલને કોઈ માને નહીં હો હું આવું છું મારી દીકરી એક સાધારણ સ્ત્રીના રૂપે તારી ડિલિવરી કરાવવા એકલા લે દરવાજે તંબુ તાળિયા રે લોલ બાકી આયા કારીની કુડીએ છે ને પાણી ભર્યું જ હોય મારા બાપા તો કદી મોટર ચાલુ કરીને પાણી જ ન ભરે ઓય બાપા રે ઓય વાડી રે વડા બહુ પેટમાં દુખે હે એ કોક અવાજ સાંભળતું હોય તો આયા આવજો કારી રાડું પાડે છે શું અરે કારી એ કારી તને હું છું એ મને બહુ પેટમાં દુખે એ કારી એ તો રે એ હું કોકને હાથ પાડી આવું એ તો ઉપાધી કરતી ને એ હો જો હું ડોઈ ફરવા આવી હતી તારો અવાજ સાંભળી જાય અને તાર ઘરવાળો છે એ બાર ગામ ગયો એ કાઈ વાંધો નહીં તું તારે હું હમણે કોકને હાથ પાડીને આવું અને હાથ પાછી આવજે એ તો ઉપાધી કરતી ને હાલે તો બિચારીને ડિલિવરીનું પેટમાં દુખે છે નાજે દાદાને વાડી ઢુકડી પડશે નાજે દાદાને હાથ પાડી આવું એ હાલ કિરણ આજ તો હે ને ઓલો સગનો ઘરે ન હોય ને
આ કાળી ટીકાવી છે ને મારી જીવા ઉઠે એ બા એ આમ તો જો આ ભઈલો રહ્યો ને ઈ કેવો છે એ કાયડીના પ્રેમમાં કેવો પડી ગયો છે આપણને માં દીકરીને ભૂલી અને ઓલી કાયડી કે ને ઈમ જ કરે છે પણ નકરી કાળીને ભારે શું કરવું હાલ આપણે ટીપી જ નાખી છે કાયડી એવી છે કેવો નખો લઈને મારા ભાઈને વઈ જાય છે પણ કાયડી ને તો હું મર્ડર કરી નાખવાની સૌ હા તાર ઘરે જ નહીં વસ્યા પઈ ગયો હાલ ને કાય કાય આવી એ હાલો બા એમણે તો દાજે એવી સડે કાયડીને મારી નાખું બાલુડીને સગનેની વહુ નથી ગમતી ને ઈ મને ખબર છે એ ઓલો સગનો બિચારો મોઈન લાયો છે ને ઈમાં ઈ આડાવળા વડસકા ભરે છે નાનાજી દાદા આ ઈ બોગરી મોઈન લાયો હે એ હા મોઈન લાયો છે મને બધી ખબર છે પણ આપણે બહુ નો બહાર પડાય હા હવે મને ખબર પડી એટલે કેને કે કારીને અહીંયાથી ઘરેથી કાઢી મૂકી વાડીએ રેવા એ હા રેખલી ઈ હારું વાડીએ રેવા કાઢી મૂકી છે કે આયા ડિલિવરી આવે અને કોઈ નો હોય ને તો હેરાન થઈને મરી જાય યા નાનજી દાદા હવે મને સમજાણું એટલે કયો ને કિસે મરી જાય ને તો આ સગનાને બીજી બાયડી કરાઈ દે એ રેખલી એ સપલીના માં હાર્યા ને ઈ મોટા રાંદલમાંના ભગત હતા ધ્યાન તો રાંદલમાં રાખે આપણે તો શું બીજું કરીએ કે વધીની ને દવાખાને લઈ જઈએ કે એ પણ નાનજી દાદા આપણે એને દવાખાને લઈ જઈશું ને તો બાલુડી અને કિરુડી બે કેયું પૂંડ્યું હે આપણે અરે બાદ છે એટલે તો હું તમને કેવા આવી ઓલી રાડ્યું પાડતી તોય એ ભલે બાજે પણ આમ તો કાઈ વહુ નહીં હેરાન થવા દેવાય હાલ તમ તારે હું ભેગો કેયુક બાજે એ હા નાનજી દાદા ઈ તમારી વાત હાચી છે થોડો નકર નહીં થવાનું થઈ જાય છે એ હાલ ટપુડા હાલ હે રાંદલમાં ધ્યાન રાખજો એ હાઉ આ તો પહેલો નથી ને તમાર ભાભીને હે ને ખાડો ગારીને દાટી દેવી છે એ નકર મર્ડર કરી નાખું એ મર્ડર ઓય બાપા રે ઓય મારી રે મને બહુ પેટમાં દુખે હે કોક સાંભળતું હોય તો અહીંયા આવજો એ હાઉ એ તમે કાંઈ સાંભળો છો એ રાડ્યું પાડતી હોય એવું લાગે માર ભાભી એ હાલો તો અહીંથી જોવી ઓય બાપા રે ઓય મારી રે એ મને બહુ પેટમાં દુખે એ બા એ આમ તો જો એ આને પેટમાં દુખતું હોય ને ડિલિવરી નું એવું લાગે છે કેવી તરપડિયા નાખે છે એ આપણે મારવી નહીં પડે આ ડિલિવરીમાં આયતા મરી જાય છે કિરણ યા ઓ હાઉ એ આને તો મારવી નહીં પડે એમ ને મરી જવાની યા હાલો હાલો બા એ આપણે કારીને મારવી નહીં પડે એ હાથે હાથે તડપીને ને દઈને થઈ જશે અને એટલામાં કોઈ હે આઈ નહીં બા એ હાલો હાલો ભલે મરી જાતી હોય મારી દીકરી તું મુસામાં કોઈનો તો લાગે હું તો હમણાં તારી ડિલિવરી થઈ જાય મારી દીકરી તારું બાળક તો નાડે સડી ગયું છે હમણાં જ તારી ડિલિવરી થઈ જાય ઓય બાપા રે ઓય મારી રે ઓય બાપા રે ઓય મારી રે ઓય બાપા ઓય મારી રે એ મને બહુ પેટમાં દુખે ઓય બાપા ઓય બાપા રે જો મારી દીકરી તારો દીકરો તો અસલ મજાનો જન્મો છે લે આ ઘોડે કોણ લાવી મારી દીકરી તું જરાય ચિંતા કર માં તું હુઈ જા એ તમે આયા તો તમે સારું કર્યું નકર મારું ને માર બાળકનું શું થાત મારી દીકરી તું હવે કાંઈ ચિંતા ન કરતી તારું અને તારા બાળકનું ધ્યાન રાખજે હવે હું જાઉં છું આમ તો જો બા એ કેવો ચમત્કાર થયો આ તો છોકરો જીવે છે અને કાયડીએ જીવે છે
હા ચમકતા કાક માતાજીનો સીનો કઈસે નકા જીવી જ નહીં કોઈ. એ હાલો નાનજી દાદા ખાય ખા નકર કાક થઈ જશે. હાલો કોક આયું આપણે વિયા છે. એ થોડો ખાય ખા. આમ તો જો ડિલિવરી છોકરું કેવું રમે. એ કારી કારી તારી ડિલિવરી થઈ જાય. હા આ કેવી રીતે પણ નાનજી દાદા હોય. એ કોક બે લાયા તા રેખલી. હે નાનજી દાદા તમે કહેતા તા ને કે એના બા બહુ ભક્તિ કરતા તા રાણી રાંદલમાંની. હે રાંદલમાં નાનજી દાદા માનો કે ન માનો મને તો એવું જ લાગે છે કે રાંદલમાં જ આયા હોય આની ડિલિવરી કરાવવા. હાચી વાત છે બટા તારી. આ તો એની માં એવા ભક્તાને એ રાંદલમાંની ખૂબ સેવા સાકરી કરી, ખૂબ ભક્તિ કરી, એનું પરિણામ આ આબળાને મળ્યું. બોલ રેખલી. જોયું ને નાનજી દાદા કે હે ને ભક્તિ હોય તો આટલી શક્તિ મળે. હા રેખલી બટા, હવે તું આયા ને આયા એની ધ્યાન રાખ. આ એની હાઉનો નણંદનો શું ભરોસો આવીને ક્યારે આ છોકરાને આને ગ્લાસીપ દઈ દે. હે રાંદલમાં તારો લાખ લાખ ઉપકાર છે. એમે જાય છે ને તું અહીંયા જ રહી ગયો હો મારા દીકરા. બોલો રાંદલ માની જય. એ તમ તારે કાઈ તું જરાય મુંજાતી નહીં. હું આયા ને આયા છઉ. જ્યાં લગી તારો ઘરવાળો નહીં આવે ને ત્યાં સુધી હું તારા પાયે જ છઉ. અને તારી હાહુ કે તારી નણંદ આયા આવશે ને તો સટકી વગાડીને કાઢીશ બાર્યું. મને બધી ખબર છે તને મારી નાખવા હાટું થઈને તો એ નો કરવાના કાવતરા કરે, પણ મારી માયું મરશે ને તો નરકમાં જગ્યા નહીં જડે. આ બિચારી માંડ અહીંયા લગ્ન કરીને આવી છે અને એને નથી ગમતું. આમ તો જો કેવો અસલ મજાનો ભગવાને દીકરો દીધો છે. ઓલે લે 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 લે.